જો મિત્રો આપણે ગયા વખતે થોડું વનસ્પતિક પ્રજનન સુધીનું મેટર સમજ્યા. વનસ્પતિની અંદર અહીંયા જે બતાવ્યું છે એ પ્રમાણે આ 5 પ્રકારે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ હોય, જેમ કે ભાજન, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ અને આ 5મો પ્રકાર વિશિષ્ટ પ્રકાર આપણે સમજ્યા. સાધારણ રીતે એનો ખાલી આપણે અર્થ સમજ્યા કે વનસ્પતિ પ્રજનન જે એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, અને એને આપણે ક્લોન પણ કહી શકીએ છીએ, કારણ કે એક જ સજીવ પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરે. દેખીતું છે કે એ બાળ સજીવ એને માતૃ કે પિતૃ પેઢી જેવો જ હોય, કારણ કે એક જ સજીવથી ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ લક્ષણોનું મિશ્રણ આપણને જોવા મળે નહીં, કોઈ એની અંદર વ્યતિકરણ કે પુનઃ નવી પ્રકારના લક્ષણો પણ જોવા મળે નહીં. એને આપણે એટલા માટે ક્લોન કહી શકીએ છીએ. વનસ્પતિ પ્રજનન પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, અને અલિંગી પ્રજનન અથવા તો વનસ્પતિ પ્રજનન બંનેને આપણે કહીએ છીએ ક્લોનિંગ. તો અહીંયા આપણે ગયા વખતે સમજ્યા કે વનસ્પતિ પ્રજનન એટલે વનસ્પતિક અંગો જેવા કે મૂળ પ્રકારને પર્ણ દ્વારા થતું પ્રજનન, એને કહેવાય વનસ્પતિ પ્રજનન. તો એ આપણે સમજાતા કે 2 પ્રકારે થઈ શકે. નંબર 1 એને આપણે કહીએ છીએ કુદરતી પદ્ધતિ. તો કુદરતી રીતે વનસ્પતિમાં એવી શક્તિ મૂકી છે, કુદરતે ક્ષમતા મૂકી છે કે પોતાના મૂળ પ્રકાર પર્ણ જેવા વનસ્પતિક અંગો દ્વારા એ નવા નવા વનસ્પતિઓ કે સજીવો કે બાળ વનસ્પતિઓ છે એને ઉત્પન્ન કરી શકે. તો અહીંયા આપણે એનો કુદરતી પહેલો પેટા પ્રકાર જોઈએ તો એ આપણને જોવા મળશે મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન કરવી. અમને એમ થશે કે પુષ્પ દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન થાય તો એના તો લિંગી પ્રજનન કહેવાય, કારણ કે પુષ્પમાં સ્ત્રીકેસર પુંકેસર બંને હોય. પણ એવી રીતે નહીં, પુંકેસર સ્ત્રીકેસરના પરાગજના અંડકોષના પરાગનયન ફલન દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન થાય એવી રીતે નહીં, બીજી રીતે. તો એવી રીતે મૂળ પ્રકારને પણ બધી પ્રકારની જે કઈ વનસ્પતિ રચનાઓ છે એ દ્વારા આપણને વનસ્પતિ પ્રજનન થતું જોવા મળે. તો સૌથી પહેલા આપણે મૂળની વાત કરીએ તો ઉદાહરણ તરીકે આ વનસ્પતિ એવી છે જેમ કે સક્કરિયું, પછી ડાહલિયા, બધી એવી વનસ્પતિના ઉદાહરણ છે. એના પછી સાલમ, કે જેની અંદર આપણને અસ્થાનિક મૂળ દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન થતી જોવા મળે છે. આ બધા અસ્થાનિક મૂળના વનસ્પતિ પ્રજનનના રૂપાંતરો છે. આપણે અગાઉ 11મા ધોરણમાં શીખ્યા છીએ કે સક્કરિયાની અંદર અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય, એવી રીતે ડાહલિયા અને સાલમમાં છે. તો એ અસ્થાનિક મૂળ દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે. એની અંદર ખોરાક સંગ્રહ ખરેખર તો સક્કરિયું છે ખોરાક સંગ્રહી અસ્થાનિક મૂળનું ઉદાહરણ છે. એ રીતે આપણે ભણ્યા છીએ. આપણે જાણીએ છીએ કે એ અસ્થાનિક મૂળ છે. એ અસ્થાનિક મૂળની અંદર અસ્થાનિક કલિકા છે ઉત્પન્ન થાય છે. એની અંદર અસ્થાનિક, આપણે અગાઉ અસ્થાનિક કલિકા કોને કહેવાય એ સમજ્યા છીએ. જેમ કે સક્કરિયું છે તો સક્કરિયાની અંદર એ અનિયમિત આકારનું આપણને આવી રીતે આમ જોવા મળે. સક્કરિયાની અંદર કોઈ વખત આવી રીતે આછી પીળાશ પડતી લીલા કલરની
કલિકાઓ છે ઉત્પન્ન થાય. તમે સક્કરિયા બટાકાને લાંબો સમય રાખી મૂકો ડિસ્ટર્બ કર્યા વગર, તેની પરથી આવી રીતે અસ્થાનિક કલિકાઓ છે એ ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. એક કરતા વધારે હોઈ શકે છે. તો આવી આ અસ્થાનિક કલિકાઓ છે સક્કરિયા ઉપર ઉત્પન્ન થતી, એ અસ્થાનિક કલિકાઓ દ્વારા એ આપણે કાપીને જો રોપીએ જમીનમાં, વાતાવરણ યોગ્ય હોય, ભેજવાળી જમીન, તમે નવો સક્કરિયાનો છોડ ઉત્પન્ન થાય. એવી રીતે આપણે 11માં શીખ્યા છીએ. આવી રીતે સક્કરિયું અસ્થાનિક મૂળનું ખોરાક સંગ્રહ કરતું રૂપાંતર અનુકૂલન છે. એમાં આવી રીતે એ સક્કરિયું જે મૂળનો ભાગ છે એની ઉપર અસ્થાનિક કલિકા ઉત્પન્ન થાય, નવો છોડ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. એને કહેવાય મૂળ દ્વારા થયેલું વાનસ્પતિક પ્રજનન. બરાબર, અસ્થાનિક કલિકા દ્વારા થયેલું વાનસ્પતિક પ્રજનન. એની સામે અમુક સ્થાનિક મૂળ હોય, જેમ કે સ્થાનિક મૂળ ના ઉદાહરણમાં આપણે એ પણ 11માં શીખ્યા જ છીએ, જેમ કે ગાજર શંકુ આકારનું મૂળ, પછી મૂળો ત્રાકાકારનું મૂળ, અને બીટ ભ્રમરાકાર મૂળ. બરાબર, તો એની અંદર જે મૂળ છે એ પણ આમ તો બધા ખોરાક સંગ્રાહી જ અનુકૂલનો છે, પણ એનાથી પણ નવી વનસ્પતિ છે ઉત્પન્ન થઈ શકે. તો આવી રીતે મૂળ દ્વારા નવી વનસ્પતિ કલિકાઓ દ્વારા ઉત્પન્ન થાય તો એને કહેવાય કુદરતી વાનસ્પતિક પદ્ધતિ, મૂળ દ્વારા થતી કુદરતી વાનસ્પતિક પદ્ધતિ. હવે એના પછી જે બીજો પ્રકાર છે એટલે કે બીજું અંગ છે, તો એ જે બીજું અંગ છે એ આપણને જોવા મળશે મૂળ સિવાયનું. સોરી, અહીંયા આપણે નંબરિંગમાં એબીસી લખીએ છીએ, અહીંયા એક ક્રમ જાળવી રાખીએ, એબીસી લખીએ. તો પ્રકારની વાત કરીએ. જે પ્રકરણ છે એની અંદર તો ઘણી બધી રચનાઓ આપણને જોવા મળે, જેમ કે બટાટા છે એ પણ સક્કરિયાની જેમ આપણે મૂકી રાખીએ તો એની અંદર આપણને ખાડા જેવો ભાગ જોવા મળે, જેને આપણે બટાકાની આંખ કહીએ છીએ. એમાંથી પણ આ સક્કરિયાની જેમ સામે બતાવ્યું છે આપણે એમ અસ્થાનિક કલિકા છે એ ઉત્પન્ન થાય. એને પણ આપણે કાપીને રોપીએ, વાતાવરણ યોગ્ય હોય તો બટાકાનો છોડ છે ઉત્પન્ન થાય. તો આ દ્રષ્ટિએ બટાકા જે પ્રકારનો ખોરાક સંગ્રહી ભાગ છે એને આપણે ગ્રંથિલ તરીકે ઓળખીએ છીએ. નહીં પણ નવો છોડ છે એ ઉત્પન્ન કરે તો એ પ્રકાંડ દ્વારા ઉત્પન્ન થાય એટલે એને આપણે વાનસ્પતિક પ્રજનનમાં ગણીએ છીએ. એવું આપણને જોવા મળે છે હળદર અથવા તો આદુ, એ બંને એક જ પ્રકારના એક્ઝામ્પલ છે. વનસ્પતિ અલગ છે પણ વાનસ્પતિક પ્રજનન બંનેમાં એક જ પદ્ધતિએ થાય. એની અંદર આપણે ગાંઠામૂળી તરીકે ઓળખીએ છીએ. જે હળદર ને આદુ છે એના પ્રકાંડ ભૂમિગત હોય અને એ ખોરાક સંગ્રહ છે, તો ખોરાક સંગ્રહી ભૂમિગત પ્રકારને આપણે કહીએ છીએ ગાંઠામૂળી, અને એ પણ નવી વનસ્પતિ ઉત્પન્ન કરવા સક્ષમ છે. તો એવી રીતે એ પણ પ્રકારનો જ ભાગ છે. મેં આપણે કીધું એમ કે ભૂમિગત પ્રકાંડ, જમીનમાં રહેલું પ્રકાંડ ખોરાક સંગ્રહ કરે, નવી વનસ્પતિ ઉત્પન્ન કરે. તો એ રીતે એ પણ પ્રકાંડનું જ વાનસ્પતિક પ્રજનન કરતું રૂપાંતર કે એક્ઝામ્પલ કહેવાય. એના પછી ત્રીજું આપણને એક્ઝામ્પલ આપ્યું છે એ છે ઘાસ ની અંદર ઘાસ, પછી દુર્વા, પછી બ્રાહ્મી, પછી અબુટી, બધા એક પ્રકારના ઘાસના રૂપાંતર છે. રૂપાંતર સોરી ઉદાહરણ છે. એની અંદર આપણને જમીનને સમાંતર
એક વિશિષ્ટ પ્રકારની પ્રજનનના હેતુ માટે ઉત્પન્ન થયેલી પર્ણવિહીન શાખા જોવા મળે. એને આપણે કહીએ છીએ ભૂસ્તારી. ભૂ એટલે જમીન, જમીનને સમાંતર એને વિસ્તરે, એની લંબાઈ 2-3 આંતરગાંઠની હોય, એ આપણે એ સમય સમજાવેલું, એ નોંધતા નથી. તો એવી રીતે એ પ્રકારની જે કઈ શાખા છે એ 2-3 ગાંઠ સુધી વિકાસ પામે અને પછી એ અટકી જાય અને જ્યાં અટકે ત્યાં નવી પ્રકારની ઘાસ કે દુર્વા કે બ્રાહ્મી કે બુટી છે ઉત્પન્ન કરે. આવી રીતે એની અંદર આ પ્રકારનું તે વનસ્પતિ અંગ કહેવાય, એના દ્વારા નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે, એટલે એને આપણે કહીએ છીએ વનસ્પતિ પ્રજનન. એવી રીતે ભૂસ્તારી જેવી રચના આપણને જોવા મળે જલજ વનસ્પતિમાં. જેમ કે જલજ વનસ્પતિ જળ શૃંખલા, એની અંદર આપણને જે શાખા જોવા મળે એને આપણે કહીએ છીએ ભૂસ્તારિકા. પેલી ભૂસ્તારી એ જમીનને સમાંતર હોય. જળ શૃંખલા છે એ પાણીની સપાટી ઉપર તરતી વનસ્પતિ છે, પ્લવિત વનસ્પતિ કહેવાય. તો એ પાણીની સપાટી સમાંતર શાખા ઉત્પન્ન કરે, ટૂંકી શાખા, પર્ણવિહીન શાખા, કારણ કે જનનના હેતુ માટે ઉત્પન્ન થાય છે. તો એને આપણે કહીએ છીએ ભૂસ્તારિકા નામની શાખા. એ પણ ટૂંકી હોય, થોડોક સમય વિકાસ પામે પછી અટકી જાય અને એમાંથી નવી જળ શૃંખલા, બાળ જળ શૃંખલા છે ઉત્પન્ન થાય. પછી તે માતૃ વનસ્પતિ જોડે જોડાયેલી રહે કે ના રહે, એ પણ એની જેમ પુખ્તાવસ્થાએ વળી પાછી ભૂસ્તારિકા નામની શાખા ઉત્પન્ન કરે, એમાંથી નવી જળ શૃંખલા ઉત્પન્ન થાય, એમ એમનો ફેલાવો થાય. તો એ શાખા પણ પ્રકાંડનો ભાગ છે, તો એને વનસ્પતિ પ્રજનન કહેવાય. એ સિવાય એક બીજું આપણને પ્રકાર આપે છે અધોભૂસ્તારી. જેમ કે ફુદીનો છે, અથવા તો ફુદીના જેવી રચના આપણને જોવા મળશે સ્ટ્રોબેરીમાં. એની અંદર જમીનને સમાંતર શાખા હોય, પણ એ શાખા છે એ જમીનને અંદર હોય, એટલે આપણે એને અધોભૂસ્તારી કહીએ છીએ. ભૂસ્તારી ખરી પણ જમીનને અંદર, એટલે આપણે એને કહીએ છીએ અધોભૂસ્તારી. અધો નીચે, જમીનની નીચે, જમીનની અંદર સમાંતર 2-3 ગાંઠ આંતરગાંઠની શાખા વિસ્તરે અને એમાંથી પછી નવી વનસ્પતિ ઉત્પન્ન થાય. તો ફુદીનામાં એવું હોય, જમીનની અંદર અંદર શાખાઓ આવી રીતે ઉત્પન્ન થઈ નવા ફુદીનાના છોડ ઉત્પન્ન થાય, તો એને કહેવાય અધોભૂસ્તારી. ત્રણેયમાં સરખા જેવા જ નામ છે, એટલે ખાસ ખ્યાલ રાખવાનો, ગોટાળો થાય નહીં, કન્ફ્યુઝન ગૂંચવાડો થાય નહીં. ભૂસ્તારી, ભૂસ્તારિકા અને અધોભૂસ્તારીમાં ભૂસ્તારી જમીનની ઉપર સમાંતર વિકાસ પામે, એટલે એને અધિભૂસ્તારી પણ કહેવું હોય તો કહેવાય. અધિભૂસ્તારી એટલે અધિ એટલે ઉપર, આ ફુદીનામાં અધોભૂસ્તારી જોવા મળે. જળ શૃંખલામાં ભૂસ્તારી જ, પણ જમીનને સમાંતર નહીં, એ જળ વનસ્પતિ એટલે પાણીની સપાટી સમાંતર શાખા ઉત્પન્ન કરે, એને ભૂસ્તારિકા કહેવાય. બરાબર. એ સિવાય એક આપણને નવી પ્રકારની પણ વનસ્પતિ જોવા મળશે. વનસ્પતિ નહીં, વનસ્પતિમાં વનસ્પતિ રચના જોવા મળશે એ હંસરાજની અંદર. હંસરાજ છે એની અંદર આપણને એક શાખા વિશિષ્ટ પ્રકારની જોવા મળે, જેને આપણે વિરોહ તરીકે ઓળખીએ છીએ. વિરહ નહીં પણ વિરોહ. એ શાખા છે એ જમીનથી થોડોક સમય ઉપર વિકાસ પામે, અન્ય બધી શાખાઓની જેમ જ. પણ બીજી શાખાઓ છે એ તો ઉપર ને ઉપર વિકાસ પામતી રહે. આ જે શાખા છે એ પ્રજનનના હેતુ માટે ઉત્પન્ન થઈ હોય, એટલે એ શાખા છે એ થોડોક સમય વિકાસ પામે પછી વળી જમીન તરફ વિકાસ પામે, થોડોક સમય જમીનથી વિરુદ્ધ વિકાસ પામે, પછી એમ વળી જમીન તરફ વિકાસ પામે. અને એ પણ પર્ણવિહીન હોય, કારણ કે ખોરાકના ઉત્પન્ન કરવાના હેતુસર એ શાખા ઉત્પન્ન થઈ નથી, એટલે એની અંદર આપણને પર્ણ જેવા નહીં મળે. આમ પર્ણવિહીન શાખા હંસરાજની અંદર થોડોક સમય જમીનથી વિરુદ્ધ, થોડાક સમય પછી જમીન તરફ વિકાસ પામે, તો યુ શેપમાં ગોઠવાઈ હોય એવી શાખા જોવા મળે, તો આપણે એને કહીએ છીએ વિરોહ નામની શાખા. ઉદાહરણ તરીકે જો તમારે દોરવું હોય ને, તમે અહીંયા બતાવી શકો, જે હંસરાજ છે એને આપણે આખી દોરતા નથી હંસરાજને, પણ
થોડું જસ્ટ ફોર એક્ઝામ્પલ બતાવીએ તો આપણને આવું જોવા મળશે કંઈક. જો આ રીતે હંસરાજનું ત્રાકાકારનું પ્રકાંડ હોય, એની પર આવી કેટલીય શાખા ઉત્પન્ન થાય. એક શાખા છે એ જમીન થોડોક સમય વિરુદ્ધ અને પછી જમીનથી તરફ વિકાસ પામે અને પછી નવી આવી રીતે હંસરાજ છે એ ઉત્પન્ન કરે. તો આ જે શાખા ઉત્પન્ન થઈ એ શાખાને આપણે કહીએ છીએ વીરો. બરાબર, થોડોક સમય જમીનથી વિરુદ્ધ અને પછીથી જમીન તરફ વિકાસ પામે. તો એ શાખા એ પ્રકારનો ભાગ જ છે, એટલે એ પણ વળી પાછું કહેવાશે વાનસ્પતિક પ્રજનન. બરાબર, તો આ રીતે પ્રકાંડની અંદર આપણને જે વિશિષ્ટ પ્રકારની રચનાઓ છે એના દ્વારા થતું જે પ્રજનન છે એ જોવા મળે, વાનસ્પતિક પ્રજનન. એ સિવાય વનસ્પતિની અંદર જે પર્ણ છે એ પર્ણ પણ વાનસ્પતિક પ્રજનન કરે, કારણ કે પર્ણ પણ વાનસ્પતિક અંગ છે. એની અંદર આપણે એક્ઝામ્પલ શીખ્યા છીએ પાનફૂટીનું પર્ણ, લંબ ગોળાકાર કે અંડાકાર પર્ણ હોય અને આવું ખાંચવાળું પર્ણ હોય આવી રીતે. અને એની આ ખાંચોની અંદર અસ્થાનિક કલિકા હોય અને એ ખાંચની અસ્થાનિક કલિકા દ્વારા એ જ્યારે પર્ણ ખરી પડે, જ્યાં ખરીને પડે ત્યાં જો વાતાવરણ યોગ્ય હોય ત્યારે નવો પાનફૂટીનો છોડ છે ઉત્પન્ન કરે. તો આમ પાનફૂટીનું નામ છે પાનફૂટી. જેના વાનસ્પતિક પ્રજનન. બરાબર, અસ્થાનિક કલિકા દ્વારા થયેલું વનસ્પતિક પ્રજનન. તો આવી રીતે પાનફૂટી એ એની ખાંચોમાં રહેલી અસ્થાનિક કલિકા એને યોગ્ય વાતાવરણ મળે તો નવી વનસ્પતિ ઉત્પન્ન કરે. તો એ ત્રીજું અંગ મૂળ પ્રકારને પર્ણ. એ સિવાય ચોથું પણ એક અંગ છે, એ છે પુષ્પ. એકચ્યુઅલી પુષ્પ તો લિંગી પ્રજનન અવયવ છે, પણ ઘણી વાર બને જેમ કે આપણને એક્ઝામ્પલ આપે રામબાણ. રામબાણની અંદર જે અહીંયા આપણે પુષ્પ નહીં રાખીએ, આપણે રાખીએ કલિકા રાખીએ. કલિકા છે એ યોગ્ય શબ્દ કહેવાશે. તો રામબાણને આપણે વાત કરતા હતા, કુદરતે એવી ક્ષમતા આપી છે કે રામબાણની અંદર જ્યારે પુષ્પ બેસવાના હોય ત્યારે એની અંદર શરૂઆતમાં પુષ્પ છે એની કળી હોય. તો રામબાણની અંદર જે પુષ્પની કળી હોય એને કહેવાય પુષ્પીય કલિકા. એ પુષ્પમાં ફેરવવાના બદલે ખોરાક સંગ્રહ કરી અને દળદાર બને, જેને આપણે કહીએ છીએ પ્રકલિકા, અથવા તો એને કહેવાય પુષ્પીય પ્રકલિકા. પુષ્પીય પ્રકલિકા. અને એ હવે ખોરાક સંગ્રહ કરીને દળદાર બની હોય, ખરી જ્યાં પડે ત્યાં નવી રામબાણ ઉત્પન્ન કરે. તમે જો તો શું થાય કે પુષ્પની કલિકા પુષ્પમાં ખીલે, ફેરવાય, પછી એનું પરાગનયન થાય. પરાગનયન થયા પછી ફલન થાય. ફલન થયા પછી ગર્ભ વિકાસ ને અંતે ફળ બને. એમાં બી બેસે, પછી એ ફળનું બીજનું વિકિરણ થાય, પ્રસાર થાય, જ્યાં પડે ત્યાં વાતાવરણ યોગ્ય હોય તો નવી રામબાણ ઉત્પન્ન થાય. એટલે 4 સ્ટેપ થયા: પરાગનયન, ફલન, ગર્ભ વિકાસ અને બીજનું બીજાંકુરણ થાય ત્યારે બાળ છોડ બને. એ ચારેય સ્ટેપ આ પ્રકારની પદ્ધતિમાં કટ થઈ ગયા.
એ પુષ્પની કલિકા પુષ્પમાં ફેરવાય તો એને આ 4 સ્ટેપમાંથી પસાર થવું પડે ને. જેમાં દરેક વખતે જોખમ છે. પરાગને ન થાય તો એ ખીલેલું પુષ્પ એનો અર્થ નહીં રહે, કરમાઈને ખરી પડશે. નવી વનસ્પતિ ઉત્પન્ન કરવાનો કોઈ ફાળો નહીં હોય. પરાગને ફલન ન થાય તો પરાગરજ એ નીચે વિકાસ પામીને પરાગ નલિકા દ્વારા પહોંચી શકે નહીં તો, ગર્ભ વિકાસ દરમિયાન કાચું ફળ બીજા પ્રાણીઓ ખાઈ જાય તો, એટલે એ દરેક વખતે જોખમ છે. એની જગ્યાએ આજે પુષ્પની કળી પુષ્પમાં ખીલવાના બદલે ખોરાક સંગ્રહ કરે અને મોટી બને, એમાં ખોરાક ભરાય સંગ્રહ, જેમ ફળમાં પણ ખોરાક સંગ્રહ એટલે ફળ કાચા હોય કદમાં ધીમે ધીમે પાકા બને એટલે મોટા બને છે. અહીંયા એ પુષ્પની કળીમાં ખોરાક સંગ્રહાય અને દળદાર કે માસલ કે મોટી બને, એને કહેવાય પ્રકલિકા. અહીંયા પુષ્પની કલિકા ખોરાક સંગ્રહ કરે છે એને કહેવાય પુષ્પીય પ્રકલિકા. એ હવે ખરી જ્યાં પડે એ બીજ જેવું કામ કરે. એટલે પેલું પરાગનયન, ફલન, ગર્ભવિકાસ ને બીજ, એ 4 સ્ટેપ નીકળી ગયા. જેમ સીધું બીજનું બીજાંકુરણ થાય એમ સીધું જ અહીંયા જે કંઈ પ્રકલિકા છે એનું પણ અંકુરણ થાય, નવી રામણ ઉત્પન્ન થાય. તો એને કહેવાય એટલા માટે વાનસ્પતિક પ્રજનન. એ સિવાય બીજો પ્રકાર છે, પ્રકાર તો નહીં પણ સોરી, એક્ઝામ્પલ છે બીજું આપણને આવું એક્ઝામ્પલ આપ્યું છે કનક નામની વનસ્પતિનું. કનક છે એની અંદર આપણને જે કક્ષ કલિકા છે, કનકની કક્ષ કલિકા, એ કક્ષ કલિકા એ ખરેખર એના બે હેતુ હોય કે બે ફેટ, બે નસીબ હોય. કાં તો કક્ષ કલિકા પુષ્પમાં ફેરવાય, કાં તો શાખામાં ફેરવાય. એના બદલે અહીંયા પ્રજનન હેતુ માટે રામબાણની જેમ જ કનકની કક્ષ કલિકા એ ખોરાક સંગ્રહ કરી અને દળદાર બને, એને કહેવાય કક્ષીય પ્રકલિકા. ખોરાક સંગ્રહ કરતી કલિકા દળદાર બને એને આપણે કહીએ છીએ પ્રકલિકા. નહીં પણ ખરીને જ્યાં પડે ત્યાં નવી કનક છે એ ઉત્પન્ન કરે. તો આવી રીતે કલિકા પણ ખોરાક સંગ્રહ છે એ કરી પ્રકલિકામાં ફેરવાય અને નવી વનસ્પતિ ઉત્પન્ન કરે. તો આમ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકાઓ એ આવી રીતે ખોરાક સંગ્રહ કરે અને નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે. તો ખોરાક સંગ્રહ કર્યા વગર વિશિષ્ટ પ્રકારની જે રચના દ્વારા, જેમ કે પ્રકાંડમાં આપણને જોવા મળે પુષ્ટારી, પુષ્ટારિકા વગેરે, તો આવી રીતે વનસ્પતિ પ્રજનનની આપણે કુદરતી પદ્ધતિઓ જોઈ. મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકા દ્વારા થતું વનસ્પતિ પ્રજનન. આવી નવી કૃત્રિમ પદ્ધતિ પણ છે. માણસ પોતાના લાભ માટે પણ કોઈ વખત વનસ્પતિની અંદર એ પ્રકારે પ્રયત્ન કરે કે એને વનસ્પતિનો લાભ થાય અને એનું જે ઉત્પાદન છે એને સારી રીતે મળે. તો એને આપણે કહીએ છીએ કૃત્રિમ પદ્ધતિઓ. અથવા એને માનવ સર્જિત પદ્ધતિ પણ કહેવાય. કૃત્રિમ પદ્ધતિ અથવા તો માનવ સર્જિત પદ્ધતિ. એની અંદર આપણે શરૂઆતમાં ગણાય તો એમ કલમ પદ્ધતિ આવે. કલમ પદ્ધતિ છે એની અંદર ઘણીવાર મૂળની કલમ કરવામાં આવે, જેમ કે લીંબુ, આમલી, આ બધી વનસ્પતિ એવા પ્રકારની છે જેના મૂળને આપણે કાપીને રોપીએ તો પણ નવી વનસ્પતિ ઉત્પન્ન થાય. તો એ મૂળ દ્વારા કલમ કહેવાય. એવી રીતે પ્રકાંડ છે એ તો આપણે જાણીએ છીએ કે ગુલાબ અથવા તો જાસૂદ વગેરે વનસ્પતિઓની પ્રકાંડની ડાળી કાપીને આપણે રોપીએ તો નવી વનસ્પતિ ઉત્પન્ન થાય. તો આ પહેલી કૃત્રિમ પદ્ધતિ કલમ. માણસ છે એ કલમ પદ્ધતિ એ મોટા ભાગે સુશોભનના અથવા ફળાદી વાળા જે કંઈ છોડ હોય એને ઉગાડતો હોય છે નર્સરીની અંદર, તો એ કલમ પદ્ધતિ એ થયેલું કૃત્રિમ પ્રજનન કહેવાય. એવી રીતે એનો બીજો પ્રકાર છે એ આપણે જાણીએ છીએ પ્રકારે આવશે દાબ કલમ. પેલું ખાલી કલમ અને આપણે કહીએ છીએ દાબ કલમ. દાબ કલમ છે એ મોટા ભાગે
શુભ પ્રકારની વનસ્પતિ હોય એમાં આપણને થતું જોવા મળે. શુભ પ્રકારની વનસ્પતિ જેની ઊંચાઈ બહુ ના હોય, એટલે એની અંદર જે જમીનને નજીકની શાખાઓ હોય અને થોડી ફ્લેક્સિબલ કે લચકદાર હોય, સ્થિતિસ્થાપકતા વાળી, એને આપણે જમીનમાં ખૂંપાડીએ એવી રીતે કે ટોચ છે બહાર રહે, અને પછી થોડોક સમય જે ભાગ જમીનમાં ખૂંપાવેલો દટાયેલો હોય એમાંથી જમીન તરફ મૂળ ફૂટે, એટલે એ કલમ તૈયાર થઈ ગયા. હવે એને માતૃ વનસ્પતિ જોડે કાપી આ બાજુથી અને મૂળ સહિત જમીન સહિતનો ભાગ ક્યાંય પણ લઈ જઈને રોપો તો રોપી શકાય. તો એમાં આપણે ડાળીને જમીનમાં દબાવી દઈએ છીએ, એની અગ્રકલિકા કે ટોચ એ પ્રકાંડાગ્ર કે પ્રવાહાગ્ર બહાર એમ જમીનમાં આપણે ડાળીને દાટીએ છીએ, એટલે એને દાબ કલમ તરીકે ઓળખવામાં આવે. તો દાબ કલમ એ પણ કુદરતી રીતે કઈ વનસ્પતિમાં થાય નહીં, તો માણસ પોતાના લાભ માટે એક જ પ્રકારની એવી વનસ્પતિ આપણને ફળ ફળાદી કે જે કઈ ઉત્પાદન છે આપે છે, અથવા સુશોભનના આવી રીતે જે કઈ છોડ હોય તો એના માટે આપણે કરીએ છીએ. દાબ કલમ છે એટલે માટે કૃત્રિમ પદ્ધતિ કહેવાય વનસ્પતિ પ્રજનનની. એ સિવાય પછી ચોથો એક સોરી ત્રીજો એક પેટા પ્રકાર છે, એ તમે જાણો છો એમ, એ આવશે આરોપણનો, ગ્રાફ્ટિંગ અથવા તો આરોપણ. આરોપણમાં આપણે એવું સમજાવેલું કે ઘણી વાર એવું બને કે જે વનસ્પતિ છે એ તમે બહારથી કોઈ નવા વિસ્તારમાં લઈ જાઓ, શક્ય છે કે નવા વિસ્તારની જમીન એ બીજા વિસ્તારની જે વનસ્પતિ માફક ના આવે. તમે જમીનમાં એને ઉગાડવા પ્રયત્ન કરો, એની મૂળ કે ડાળી કાપીને લઈ આવો કલમ કરીને, તો એ ઉગે નહીં. દાબ કલમથી ત્યાં તમે મૂળ ફૂટે એવી ડાળી લઈ આવો, મૂળ ફૂટી હોય એવી દાબ કલમદાર, તો પણ અહીંયા એને જમીન જ માફક નથી આવતી. એટલે અહીંની જમીનમાં એ વનસ્પતિ ઉગી શકે એમ છે જ નહીં, છતાં આપણે એને ઉગાડવી છે. તો એમાં આ ત્રીજો પ્રકાર છે આરોપણનો, એ આપણને કામ લાગે. કેવી રીતે? તો જે આપણો સ્થાનિક વિસ્તાર છે એમાં અહીંની જે સ્થાનિક વનસ્પતિઓ હોય એ તો ઉગી જ હોય, એને તો એની જમીન માફક આવે જ છે. તો આપણે શું કરીએ, અહીંની જે કઈ જમીન હોય ને એમાં ઉગતી વનસ્પતિ હોય ને એને આપણે પ્રકાંડથી અડધી કાપી નાખીએ અને નીચેનો ભાગ રાખીએ, અને કે આ સ્થાનિક વનસ્પતિ છે, આટલી વનસ્પતિ આપણે રાખવાની, આનો જમીનમાં કૂપેલો ભાગ છે, બરાબર. એની ઉપર આપણે હવે નવી વનસ્પતિ છે ઉગાડીએ. આટલો ભાગ કાપી નાખ્યો, એની ઉપર હવે આપણી નવી વનસ્પતિ ઉગાડીએ, તો જે નીચેની વનસ્પતિ છે ને એને આપણે કહીએ છીએ સ્ટોક. અને હવે એની ઉપર આપણે જે બીજા વિસ્તારની વનસ્પતિ છે કે જે અહીંયા ઉગતી નથી, એને આપણે આની ઉપર રોપી દઈએ, એને આપણે કહીએ છીએ સાયોન. હવે તમે જો આ જે સાયોન નામની બહારના વિસ્તારની વનસ્પતિ છે, એને આ વિસ્તારની જમીનમાં કોન્ટેક્ટ રહ્યો જ નહીં, બરાબર. એની કોન્ટેક્ટમાં એની સ્થાનિક વનસ્પતિ છે જેને આ જમીનમાં પકાવે છે. અહીંયા એક કન્ડિશન એ છે કે આરોપણ એ જ વનસ્પતિમાં થાય જે બે વનસ્પતિમાં વર્ધમાન પેશી હોય. જો વર્ધમાન પેશી હોય તો જ એમાં આ આરોપણ પદ્ધતિએ તમે વનસ્પતિ પ્રજનન કરી શકો. એનું કારણ શું કે આ જગ્યાએ છે ને આપણે એને કાપીએ છીએ ને આ સાયન વાળી બીજા વિસ્તારની વનસ્પતિ આપણે કાપીએ છીએ, તો એની જે આટલા વિસ્તારમાં જલવાહક અનુવાહક પેશી હોય, એ જલવાહક અનુવાહક પેશી કોન્ટેક્ટમાં આવે અને ચોંટી જાય. એના માટે આપણે અહીંયા કેટલીક અંતઃસ્ત્રાવની સારવાર આપવી પડે. જ્યારે પાટો અથવા બેન્ડ બાંધીએ એને આપણે અહીંયા અંતઃસ્ત્રાવ આપવા પડે, જેના કારણે એમાં કોષ વિભાજન પ્રેરાય, સ્ટોક અને સાયોન છે એ સંધાઈ જાય, અને અહીંયાથી જે કઈ સ્ટોક છે એમાંથી ક્ષાર પાણી શોષાય ઉપર જાય, અને જે ખોરાક બને એનું વહન નીચે પણ થાય અનુવાહક દ્વારા. એનું સ્ટોક પણ જીવંત રહે અને સાયોન પણ જીવંત રહે, અને એ આ વિસ્તારમાં ઉગી શકે નથી, હવે ઉગી શકશે કારણ કે આ વિસ્તારની વનસ્પતિ ઉપર આપણે ઉગાડીએ છીએ. તો જેના ઉપર આપણે લગાવીએ છીએ એના ઉપર આપણે એનું આરોપણ કરતા કહેવાય. આપણે કોઈકની કિડની કોઈને આપીએ તો એને કિડનીનું પ્રત્યારોપણ કહેવાય, આરોપણ કહેવાય. તો અહીંયા પણ આપણે બહારની વનસ્પતિ અહીંયા રોપીએ છીએ એટલે આરોપીએ છીએ એવું કે તેને કૃત્રિમ પદ્ધતિને કહેવાય આરોપણ પદ્ધતિ. તો આને કહેવાય સ્ટોક અને સાયનની પદ્ધતિ. વિદેશી કે અન્ય વિસ્તારની વનસ્પતિ જેને જ્યાં ઉગાડવી છે તે માફક ન આવતી હોય તો આ રીતે એને આપણે ઉગાડી શકીએ. નીચેની વનસ્પતિ જે હોય મૂળભૂત છે તે વિસ્તારની એ સ્ટોક તરીકે ઓળખાય, જે આપણે
પ્રત્યારોપિત કરીએ સાયોન તરીકે ઓળખાય. અહીંયા સ્ટોક અને સાયોન નામના જે આ બે આપણે નામ આપીએ છીએ એના આધારે આપણે કેટલાક દાખલાઓ જોયા હતા. જો તમને યાદ હોય તો સ્ટોક અને સાયોન ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછતા હોય છે, તો એ તમને ખ્યાલમાં હશે એવું માની અને હું અહીંયા સમજાવું છું. ઉદાહરણ તરીકે તમને એવું પૂછાય કે જે નીચેનો ભાગ છે સ્ટોક, એની અંદર 56 જોડ રંગસૂત્ર છે. તો એની ઉપર જે સાયોન છે સોરી એ સાયોનમાં જે પરાગરજ છે એમાં કેટલા રંગસૂત્રો હશે? જો સાયોનમાં ચાલીસ જોડ રંગસૂત્ર હોય. હવે અહીંયા તમારે કયા રંગસૂત્રો છે એ ગણવાના. તો આ 56 જોડ રંગસૂત્ર છે ને એને તમારે ગણવાના નહીં, કારણ કે 56 જોડ રંગસૂત્ર છે એ નીચે જે સ્ટોક છે એ સ્ટોકના 56 જોડ રંગસૂત્ર છે. આ રંગસૂત્ર છે એને આપણે ગણવાના નહીં. આપણા માટે આ જે 40 જોડ રંગસૂત્રો છે ને એ આપણા માટે કામના છે. એટલે પરાગરજ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે એમાં અર્ધીકરણ થાય, એટલે નેચરલી જે કુલ રંગસૂત્રો હોય એના અડધા થઈ જાય. તો એ પરાગરજ છે એ સાયન ઉપર આવે, સ્ટોકમાં નહીં આવે. એટલે પરાગરજની અંદર હંમેશા 20 જોડ રંગસૂત્રો આપણને જોવા મળશે, કારણ કે 40 જોડના અડધા 20 જોડ થાય. પણ આ જે 56 જોડ આંકડો આપે છે એ 56 જોડ આંકડો છે એ આપણા માટે કામનો નથી, એ ફક્ત કન્ફ્યુઝ કરવા માટે આપણને આપેલો હોય. બરાબર, જે કે પુષ્પ આવશે તો ઉપરની બાજુએ સાયોનની અંદર આવે એટલે અર્ધીકરણ તેમાં ઉત્પન્ન થાય પુષ્પ. હવે તમને એવું પૂછાય કે જો સાયોનમાં પ્રત્યારોપિત એક વનસ્પતિના સાયોનના પુષ્પની પરાગરજમાં 30 જોડ રંગસૂત્ર છે, તો સાયોનના પર્ણમાં કેટલા હશે? તો 60 જોડ થાય ને. એટલે એ વાઇસ વર્ષા ઉલટું પણ પૂછાય, તમને ખ્યાલ આવવો જોઈએ. ખાસ એ યાદ રાખવાનું કે સ્ટોકના રંગસૂત્રોનું આપણે કોઈ કામ હોતું નથી, સિવાય કે પ્રશ્નમાં જ સ્ટોક વિશે કંઈ પૂછ્યું હોય તો અલગ વસ્તુ છે. બાકી સાયોન અને સ્ટોક બંને અલગ અલગ જાતની વનસ્પતિઓ છે, એટલે એ બેના રંગસૂત્રો છે એ મેચ થાય નહીં. તો આપણે અંતઃસ્ત્રાવ દ્વારા કોષ વિભાજન પેરી અને સ્ટોક ઉપર સાયોનને પ્રત્યારોપિત કરીએ છીએ, એટલે અલગ વસ્તુ છે. પછી અહીંયા જે આપણે પ્રત્યારોપણ કર્યું સ્ટોક ઉપર સાયોનનું, એના વિવિધ પ્રકારો હોય એ આપણે અગાઉ સમજ્યા છીએ. જીવા આરોપણ કે ફાચર આરોપણ, પછી અલગ અલગ પ્રકારના આરોપણ છે, કલિકા આરોપણ. તો એવી રીતે 5-6 પ્રકારના એના આરોપણ છે. એ 5-6 પ્રકારના આરોપણને આપણે હવે નેક્સ્ટ ટાઈમ યાદ કરીએ એના નામ, અને પછી અહીંયા વનસ્પતિમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓની વાત છે પૂરી કરશું. દર વખતે આપણે કહીએ છીએ હવે લેક્ચર લંબાઈ બહુ વધે નહીં, તમને કંટાળો ના આવે, ડાઉનલોડિંગમાં તકલીફ ના પડે. એટલે 30-40 મિનિટને આપણે કોઈ લેક્ચર આપણું 45-50 મિનિટનું હશે, મોટા ભાગે આપણે લંબાઈ કાઢી રાખવા પ્રયત્ન કરીએ છીએ.
તો અહીંયા અટકીએ આપણે. તમે બધું સરસ નોંધતા રહેતા હશો. અગાઉ જો લેક્ચર નોટ બનાવી હોય તો એ નોટ સામે રાખીને એમાં કંઈ આમાંથી લખવા જેવા પોઈન્ટ લાગે, જે આપણે ગયા વખતે વાત કરી હતી એમ સહાયક સાહિત્યમાંથી બધાની માહિતી પણ આપણે યાદ કરતા રહીએ છીએ. એ પણ તમારે એડ કરી દેવા, તો આખી નવી નોટ તમારે બનાવી નહીં. અને ના બનાવી હોય તો જોડે જોડે રહી અને નોટ પણ તમે બનાવતા રહેજો. અહીંયા આપણે અટકીએ છીએ જે અ, આરોપણના પેટા પ્રકાર, બાકી જીવારોપણ, કલિકારોપણ વગેરે. તો એ આપણે થોડું યાદ કરી અને આગળ લિંગી પ્રજનન વનસ્પતિમાં કેવી રીતે થાય એના જે બધા સોપાન છે, મુખ્ય 3 સોપાન આપણે જાણીએ છીએ કે હોય: પૂર્વ ફલન ઘટના, ફલન ઘટના અને પશ્ચ ફલન ઘટના. એ ત્રણેય ઘટનાની જે પેટા પ્રકારની ઘટનાઓ વગેરેમાં શું થાય એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ને આવું નવું તે લિંગી અલિંગી એના પેટા પ્રકારનું પ્રજનન એ પ્રાણીમાં પણ જોવા મળે. એ વાતો હવે આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ. અહીંયા આપણે અટકીએ છીએ. અપેક્ષા રાખું તમને આ રીતે જે કે આપણે ભણી રહ્યા છીએ એમાં રસ પડતો હશે, સાવ કંટાળ નહીં આવતો હોય. કારણ કે આપણે 8 મહિના 9 મહિના પહેલા લેક્ચરમાં 150-150 લેક્ચર થઈ ગયા એ પહેલા ભણ્યા હોય. ત્યારે આપણે ફરી ભણી રહ્યા, તમને આમાં થોડો રસ પડતો હશે અને ઉપયોગી પણ લાગતું હશે. એ સિવાય પણ કંઈ તમારા સજેશન હોય તો મને કહેજો. આપણે એ પ્રમાણે ફેરફાર કરશું, તો આ પ્રમાણે આપણે હવે આગળ આપણું કામ રિવિઝનનું ચાલુ રાખશું. બરાબર? અહીંયા આપણે ટકે છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું આ લેક્ચર, આ ચેપ્ટર માટે.